ગાઈસ અમારા હંગાથી આવી ગયા છે 10મા ધોરણના મસ્ત એવા ખિલાડી કે વિદ્યાર્થી આવી ગયા છે. એમને પ્રશ્નો પૂછવાના છે. 10મા ધોરણમાં પહેલી વખત જ્યાં છે અને પરીક્ષા યાદ દીધી છે તેમને પ્રશ્નો પૂછ્યા છે આપણે. હું કર્યું 10મા ધોરણમાં આયા એટલે હું પરિસ્થિતિનો સામનો કર્યો છે એમને પૂછીએ. વેદાંતભાઈ કેમ છો? મજામાં? હો મજામાં. હું કર્યું 10મા ધોરણમાં? તમે પરીક્ષા આલી? અમે 10માં જતા હતા ને પેલા આમ રજાઓ પડે ને તો પછી 10માં જવા ના આવે તે આમ ઘેર શું કહેવાય ખબર છે કે ભણવા બેહે ને કે ફેલ થાય. વાત સાચી. પેલા 9મા ધોરણમાં હોય 10મા ધોરણમાં આવું એટલે પેલા પેલા કે ભાઈ તમારી બોર્ડની પરીક્ષા છે એટલે પેલા બેહો પાસ થાય 10મા ધોરણમાં. એટલે પેલા છે કઈ સ્કૂલમાં ભણતા હતા? અમે આદર્શમાં ભણતા હતા. આમાં શું કર્યું ખબર છે? બોલો. સવાર હોજ પછી બપોરે ટ્યુશન મોકલું કે ટ્યુશન જો તમે 10મા ધોરણમાં એટલે ત્રણ ટાઈમ ટ્યુશન જતા વેદાંતભાઈ. બરોબર? સાચી વાત કે? સાચી વાત કરતા ને પછી સાયકલ લઈને જો તમારે ગાડી લઈને અમે નેના હતા ને તને નદીઓ પાર કરી કરીને ટ્યુશન જતા હતા. ગાઈસ પેલા એવી વાત હતી ખબર મેં પેલા નદીઓ પાર કરીને હેડતા 10માં પરીક્ષા આલવા જતા. પણ આ વેદાંતભાઈ ને પરીક્ષા આલવા જતા આદર્શમાં ભણતા હતા. એમ કેવું છે કે અમે સાયકલ લઈને જતા હતા. સાયકલ લઈને પંચર પડી જાય તો હમણાં વચ્ચે ઉભું થવું પડે. પંચરે પડી જતું તમારા સાયકલ? પછી શું કરતા? પછી હું હેડીને જવાનું. પછી 10મા ધોરણ બીજું શું કર્યું તમે? પછી એમ સાહેબ એમ કહે તમારે ભણવું પડે. બરોબર. ના ભણો તો તમે છે ને પેલા મજૂરી બોલાય એવી અફવાઓ ફેલાવતા હતા. એટલે ગાઈસ તમે દેવ શિક્ષકો બધું એમ કહેતા કે તમે નહીં ભણો તો તમારે કોમ જવું પડે, કડિયા કોમ જવું પડે, મજૂરી જવું પડે. ના ભાઈ વાત સાચી છે યાર. ખોટી બધા ભણી તો મજૂરી કોણ કરે? એટલે પણ ના એવું ના હોય ને ભણી ઘણી મોટું માણસ ના હોય. મોટા માણસ થાય બધા મોટા માણસ થાય તો પછી ઘર કોણ બનાવે? એટલે ઘર એ તો બીજું કોમ છે. માણસો બીજા જે ભણે 10 ફેલ થાય એ બધા કામ કરતા હોય. 10 ફેલ થોડું થવાનું? બીજા બધા ફેલ થાય કે હંગા તમે જો મને ખાવા જ મળે. અલે ના યાર એવું ના વિચાર્યા. તમે તો કોડા પૈસો યાર. પણ જો બધા પાસ થયા તો પછી આપણે ઘર કોણ બનાવ છો રવાનું? હા રોડ એ બધું જવા દે. તમારા સાહેબ નું નામ શું હતું? અમારા સાહેબ નું સાહેબ પછી આવતા તો મને જ ખબર નહીં. લ્યો સાહેબ આ જે સ્કૂલ માં સાહેબ પછી આવતા પણ આવતા એ ખબર નહીં હોવાનું. હા હું યાર એકદમ યાર મને તો લુગડો એમ તો ખબર નથી. ચીવા લુગડો પહેરી જતા તમે તો ભણવા જતા બીજે સાહેબ જતા હતા? અમે તો પેલો મજૂરી પાડા ને ભરાયું હોય થેલો એમ ભરાઈને જતા હતા ના આવતા હતા કે આ 10માં મજા છે તો કઈ જગ્યાએ આદર્શ સ્કૂલ ની પાછળ પેલો ખબર નહીં પડતી લાગે. અરે પણ હું થેલો હું શું કઈ જાય એટલે શું? હા એ બધી વાત જવા દો. 10મું કેવું રહ્યું તમારે? સારું જ્યું કે ખરાબ? સારું જાક બધા એમ જ કહે છે. હા તો પછી તમારે પરીક્ષા આવી બોર્ડ ની પરીક્ષા હતી હમણાં. બોર્ડ ની પરીક્ષામાં શું લખ્યું તમે? અમે જો પેલા જીએ ને એટલે બેન શું કે ખબર છે શાંતિ બે જ ન કશે સપ્લિમેન્ટ ની -10 મળી જાય. હા કઈ છે પેલા તમે બોર્ડ ની પરીક્ષામાં બેહો ને એટલે તમને ડર હાલે કે ભાઈ વાપરલે હોય તો બાડી કાઢ નાખજો નકર તમારે કોપી કેસ થાય એવું કેતા. હા એટલે તમે જાતે કોપી કરતા હતા પણ કોપી કરવો ગુનો છે. એટલે કોઈ કોપી કરવાની નહીં. સારું રીતે ભણો અને સારી રીતે આગળ વધો ને કોપી કર્યો ને તો આવી રીતે મજૂરી કરવાની આ હે. કારણ કે આ 10માં રિઝલ્ટ આવ્યું કે નહીં આવ્યું? 12 તારીખે કહે છે પોસ્ટમાં મહિનાની તો મજૂરી જવાનું. તો ગાઈસ તમે જોયું હશે હવે 10મા ધોરણમાં હું કર્યું છે બધું રખડ્યા છે અને પરીક્ષામાં જાતે કોપીઓ કરી છે. પણ હવે 10માં કોપી નથી લઈ જવા દેતા. હું કોપી કરે છે એવું? તાન સાહેબ હેડ કરતા હતા મારવા લે. એ તો હવે વાત જવા દે. વાત મારી કોપી કરવાની ના હોય આમાં હોય કોપી કરીએ કે નહીં કરીએ ખબર નહીં. અને જે 10મા ધોરણમાં હોય કોપી કરવાની ના હોય જાતે લખવાનું હોય. અને 10માનું રિઝલ્ટ કઈ તારીખે આવવાનું છે? 12 મે. 12 મે 5મા મહિનામાં. તો ગાઈસ 12મા મહિના 5મા મહિનાની 12મી તારીખે રિઝલ્ટ આવવાનું છે. 10માનું 12માનું બંને કે 10માનું? 12માનું તો વહેલું આવી જાય. 12માનું વહેલું આવી જાય પણ આ 10મા ધોરણમાં મારા વેદાંતભાઈ હતા એમનું પરીક્ષાનું રિઝલ્ટ આવવાનું છે. તો જોઈએ છે રિઝલ્ટ કેવું આવે છે. ફેલ થઈ તો પછી કરિયા કોમ જવાનું છે. એમની ઈચ્છા પૂરી થઈ જશે. અને તમે પાસ થયો તો શું બન્યું? પાસ થઈ તો માણસ બની મોટા માણસ થાય. ગાઈસ આ તો મોટા માણસ બનવાના છે. તો વિડીયો ગમ્યો હોય અને તમે પણ 10માં તો કોમેન્ટમાં જરૂર બનાવી દેજો. વિડીયો કેવો લાગ્યો? બાય એન્ડ ટેક કેર.